પાટણની હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કથાકાર રમેશ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથાના ચોથા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ હાજરી આપીને કથાવાણીનો લાભ લીધો હતો। આ પ્રસંગે શંકર ચૌધરીએ કહ્યું કે ગૌ માતા જીવનનો આધાર છે। તેમણે ગૌ માતાના પાલન અને જાગૃતિ માટેના આ મહાઅભિયાનને અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા। माटीनो खोराक धरतीनो खोराक ए गौमूत्र अने गौ मातानु झरण छे अने वृक्षना पांदड़ा छे जेना आधारे माटीनी सेहत बने छे अने माटी फळद्रुप बनवाने कारणे तेमां तैयार थयेलुं फळ फूल शाकभाजी ए बधुं मानव अने जीवसृष्टि माटेनो आहार बने छे। એટલે ગાય માતાનું દરેક વસ્તુ માત્ર દૂધ જ એવું નહીં, તેનું જીવનનું દરેકે દરેક વસ્તુ એ માનવ અને સમગ્ર જીવસૃષ્ટિ માટે કલ્યાણકારી છે।